મિત્રો શું કે મજામાં ને પાર્ટી? તો અમે આજે રમી રહીએ છીએ માઇનક્રાફ્ટ, તે છે બ્લોકવાળી ગેમ. તો હવે આપણે ઘર બનાવવાના છીએ. પહેલા પાર્ટમાં તમને કીધું હતું કે આપણે ગામડાને ગોતશી, પણ ગામડું આપણને મળી ગયું. પછી મેં નેટવર્ક બંધ કરીને અને વિડીયોની પોર્ટલ તેમાં આપણે પછી બીજી દુનિયામાં જઈ શકીએ. હવે આપણે ઘર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરશી. તો હવે આપણે પેલા લાકડા કાપવા જઈએ. ચાલો મિત્રો. હાલો આપણે જંગલને કાપીએ. પણ એની પહેલાં તમને મિત્રો એક વાત કહી દઉં, આપણે જંગલને કાપવું જોઈએ નહીં, પણ આપણે આ ગેમ છે એટલે કાપીએ છીએ. પછી હું પાછો તે આ જંગલના બીજ લઈને, આ ઝાડવાના બીજ લઈને આપણે તેની પાછળ પાછા આપણે વાવી જઈએ. જંગલનું બીજ, આ રીએ જંગલના બીજ. આપણી પાસે 3 થી 9 એટલે કે 12 બીજ છે આપણી પાસે અત્યારે, અને હજી આપણે ભેગા કરીએ છીએ. તો હવે આપણે આનું લાકડું પણ કાપીએ, આવડું આ લાકડું પણ કાપીએ, આવડું આ લાકડું પણ કાપીએ. તો મિત્રો હવે આપણે થોડીક વાર પછી મળીએ. તો પાર્ટી અમે પાછા આવી ગયા છીએ. તમે બધા મજામાં છો ને? નાસ્તો બાસ્તો કરી લીધો? તો ચાલો હવે આપણે ચૂલો બનાવીએ, કારણ કે આપણી ભૂખ બહુ લાગી છે. ચાલો આપણા ઘરે જઈએ. આપણે નો જઈ હાલ, પણ આપણા ચૂરો બનાવવાનું સામાન તો બહાર જ પડ્યું છે, ખેતર પાસે. ચાલો આપણે પાછા ખેતર પાસે જઈએ. જલ્દી કઈ લઈ આય. ચાલો અમે પછી ચૂલો બનાવવાનો સામાન લઈ આવ્યા. આપણે એક સાથે 2 ચૂલા બનાવશીએ. તો એ 2 ચૂલાની સાથે આપણે એક મોટો ચૂલો બનાવીએ. મોટો ચૂલોને નીચે મૂકી તેમાં લાકડા નાખીને આપણે તે ચૂલાને પ્રગટાવશું. ચાલો હવે તે ચૂલામાં આપણે બટેટા બાફવા માંડીએ. હવે બટેટા બાફી લઈએ ત્યાં લગીમાં આપણા ઘરનો તમને સામાન દેખાડી દો. આપણી પાસે ઘણા બધા લાકડા પડ્યા છે અને સૂવાનો બિસ્તરો પણ છે, એટલે અહીંયા આપણે રાત ગુજારીએ છીએ. પણ હજી રાત્રિ નથી થઈ, એની પહેલાં આપણે રાત્રિનું ભોજન કરી લઈ. ચાલો બટેટા અને તેની સાથે આપણી પાસે સોસ પણ છે. એવું છે? હા, તેવું પણ છે. અને આપણી પાસે સોનાની કોદાળી પણ છે. અને હવે આપણે બિસ્તરા પર સૂઈ જઈએ છીએ. તો ચાલો મિત્રો, શુભરાત્રી કરવાનું ચાલુ કરીએ. ચાલો મિત્રો, અમે વાત કરવાનું ચાલુ કરી દીધું છે. જમીન બીજું એનો સમજતા બાકો. મિત્રો આમાં આપણને એક ઘર ટુકડો મળી જશે. ઓ માય ગોડ. તો હવે આપણે આ જમીન સાફ કરી દીધી છે. આ જમીનને આપણે ખેડી નાખી છે. તો તે જમીનને આપણે વધારે પડતી ખેડી નાખી છે. તો આપણે થોડીક વાર પછી મળીએ. તો પાર્ટી મજામાં નહીં, અમે આપણે આ જમીન ખેડી નાખી છે. તો હવે મિત્રો આ જમીન ઉપર આપણે મકાન બનાવીએ. તો તેના માટે આપણે પહેલાં લાકડું કાપવું જોશે. તો તેના માટે આપણે પહેલાં સુથારને બોલાવીએ. સુથારને બોલાવવાની જરૂર નહીં પડે, કારણ કે અમે ખુદ સુથાર છીએ. તો સૌપ્રથમ આપણે તેને નીચેનું ભોતળિયું બનાવશી, પછી તેના પાયા ઊભા કરશી, અને તેના પાયા ઊભા કર્યા પછી આપણે દિવાલ બનાવશી. દિવાલ બનાવી લઈ પછી આપણે તેની છત બનાવશી, અને છત પછી આપણે તેમાં વસ્તુ શણગારીએ છીએ. તો આપણે તેમાં વસ્તુ શણગારીએ છીએ, પછી તેમાં આપણે મંદિર પણ બેસાડીએ છીએ. તો ચાલો મિત્રો, હવે જલ્દી કરીને બનાવી લઈએ. તેના ભોતળિયા માટે આપણે સફેદ કલરના લાકડાની મદદ લઈએ છીએ. આપણે બહુ મોટું મકાન નહીં બનાવીએ, કારણ કે આપણી પાસે લાકડા ઓછા છે ને આપણે જંગલને કાપવું જોઈએ નહીં, અને જંગલને જો કાપીએ તો આપણે જંગલને વાવવું પણ જોઈએ તેની સાથે સાથે. તો મિત્રો આપણને ઘેટું પણ મળ્યું હતું, એ ઘેટાને અમે સંભાળીને રાખ્યું છે. તો ચાલો મિત્રો, હવે આપણે તેનું ભોતળિયું બનાવીએ. તેનું ભોતળિયું હશે 15 બાય 15નું. બહુ મોટું થઈ ગયું. મોટું તો કરવું ને મોટા ભાઈ, બરાબર ભાઈ. તેના વગર ચાલે નહીં. પાર્ટી હારું ને? મજામાં. બરાબર પાર્ટી. તો હવે આપણે તેનું ભોતળિયું માટે લાકડા લગભગ કાપવા જવા જોશે, કારણ કે ઘર નાનું ફાવે. આપણે ખેતર પાછું ખેડવા માંડીએ. જેમાંથી કાપી નાખો હોય તો લાકડા. ના, પણ અમે સુખા છીએ. અમે છે ને લાકડા જાજા કાપીએ નહીં. તો મિત્રો હવે આપણે ઘરનું ઇન્ટિરિયર બનવા આવ્યું છે. બાળકો આપણે અહીં હાથ પોગતો નથી. પોગી જાવ જો. કાંઈ વાંધો નહીં, પોગી જશે. પોગી જાય. કાલ પોગશે, આજ નહીં. ચાલો મિત્રો,
હવે આપણું ઘર બનવા આવ્યું છે. થોડુંક થઈ ગયા. ચાલો મિત્રો, હવે આપણું ઘર બની ગયું. આપણે પાછા લાકડા કાપવા જવા જોશે, કારણ કે આપણે તેના આટલું મોટું ઘર બનશે આપણું. તો હવે આમાં આપણે આપણા ગાયોને અને ઘેટા બકરાઓને પણ રાખશી. જે અત્યારે ખૂટા રખડે છે. રોટની પણ રાખશે. ના, ઘોડાની તો ઘોડાને પણ અમે રાખીએ અને પછી એની ઘોડાની નાલ વેચી છીએ. એમાં જોતી હોય તો બોલજો, તમારે સાડું પણ મગવી દેશી અમે. ચાલો મિત્રો, અત્યારે અમારી પાસે લાકડું છે તો આપણે બીજા કલરનું લાકડું મેલી દઈએ. કેમ એવું? કારણ કે આપણી પાસે લાકડાની ઘટ હતી અને આપણે કોઈ દી છે ને લાકડું જાજુ કાપતા નથી. આપણી કોદાળી ક્યાં ગઈ? કોદાળી નહીં, એને ઓલું કહેવાય. હા, કુહાડી કહેવાય. સોરી, ભૂલાઈ ગયું હો. હમ. મિત્રો, મારી ભૂલ સમજી શકો છો. ના ના, નો સાહેબ. એટલી ખેડૂતના દીકરાને ખબર પડવી જ જોઈએ. કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ, હવે માફ કરી દઈએ. દયો નહીં દિયો. કાંઈ વાંધો નહીં, માફ થઈ ગઈ. ભૂલાઈ જો કે માફ કરો, બાકી બધાને સાફ કરો. હા, એવું બધું બાકી બોલવું જોઈએ સારી લોગમાં. હું બોલ કે હાલે ના ના, નો ચાલે. મારા પાર્ટીવાળી મિત્રોને કોઈ દી ના પડે. પાર્ટી વાળી એ બધી પાર્ટી છે તો નહીં તો. ચાલો મિત્રો, હવે આપણે ઘર બનાવવાની શરૂઆત કરી દઈએ. પાછી મારી ઘર મારો મિત્ર આડો પડી ગયો. પરમ મિત્ર છે મારો. એમાં ઊભો કઈ બિચારો આડો પડી ગયો. એ પરમ મિત્ર તું જ છો. એ હું જ છું હવે. સીધો હોઈ જાય ઉભી જઈએ આપણે. મિત્રો, અમે એવું બધું કામ કરતા નથી, એટલે તમે બહુ વાહવા કરતા નહીં અમારી. તો હવે ઘર બનાવવાનો એનો ભૂગર્ભ બનાવી દઈએ આપણે. બોલો કડિયાભાઈ, તમારે શું કામ છે? કડિયાભાઈ નથી તો ઓલા હે વિલેજર. આ તુલસીદાસભાઈ, હું બોલો ને મજામાં? અમે મજામાં. તુલસીદાસ નકે ઓલા દાસ શ્યામજીદાસ. ના ના, જેરામભાઈને હમણાં બોલો હતો ને. એમાં ક્યાં જરમભાઈ? ના યાર, એ અમારા ઘરના છે. હાલો, આપણે લાકડું પૂરું થવા આવ્યું છે, પણ લાકડું પૂરું નહીં થાય એ મને લાગે છે. આપણે અલગ અલગ કલરના લાકડા મેલ્યા છે. ચાલો મિત્રો, હવે આપણે ઘરની દિવાલો બનાવીએ. આપણી દિવાલ 5-6 લો બનવાની છે. 5-6 ફૂટ ઊંચી બનાવવાની છે. તેના માટે બહુ જ લાકડા જોશે, એટલે આપણે ઘર થોડુંક નાનું બનાવીએ. બાળ મિત્રો, આપણું ઘર બહુ થોડું ઊંચું થઈ ગયું છે. એ ચાલશે. 1 2 3 4 4 ફૂટનું આપણે ઘર બનાવીએ છીએ. 2 3 4 માળનું જ આપણે ભાઈ ઘર બનાવશું. હા બેટા ભાઈ, આમ રહ્યો ને. એ તો શામજીભાઈ છે. ના, ઈ નહીં, બેટાને કહેતો હતો. શામજીભાઈ તો આપણા પણ મિત્ર હે. પ્રિય ખેડૂત છે. તો બાળ મિત્રો, થોડીક વાર પછી